આવડિયા જગ્યામાં ઓના મારા દાદા હરજીની દેવી, ઓના મારા દાદા હરજીની દેવી, ઓના મારા દાદા મારા દાદા લક્ષ્મણની દેવી, મારા દાદા નાથાની દેવી, મારા દાદા નાથાની દેવી. તને હવે સર ગરીબી સાંભળી, તને હવે સર ગરીબી સાંભળી. અને આવડિયા જગ્યાની માઇલમાં જદી ટેકો લીધો હોય છે ને ભાઈ, માઇલમાં જદી ટેકો લીધો હોય છે ને ભાઈ. તને આવડિયા જગ્યામાં મારા દાદા હરજીની સામે કાંઈ વાતો પડી હોય છે, સામે કાંઈ વાતો પડી હોય છે. કેવી વાતો? આ બાજુ પંખીડાનો મેળો જે માયા ભેડો થયો હોય છે ને ભાઈ. આ તો ગામ પર ગામની અંદરથી ફરી નાયતનો મેળાવડો પંખીડાનો મેળો ભેગો થયો છે. પણ જદી આવડિયા જગ્યામાં મારા દાદા હરજી આવ્યા હશે ને, મારા દાદા હરજી આવ્યા હશે ને, જદી અંગલ પંખીડું બની, જદી અંગલ પંખીડું બની, જદી અંગલ પંખીડું બની આવડિયા જગ્યાની બાલીમાં જદી સાજલો કોબો વાયરો હોય છે ને, અરે હારેલી દેવીની સામે હું વાતો કરી છે, કે સામે હું વાતો કરી છે. કમળી હું હરજીનો ગરીબ બન્યો. આજ મારી પાસે માયા નથી, ધન નથી, દોલત નથી, પણ આવડિયા જગ્યામાં મારી જો કે હવાસર ગરીબી તું ભારતી હોય, મારી ગરીબી જોઈ, મારી ગરીબી જોઈ. હા મિત્રો, આ વસ્તીનો અમારે અશોક ભુવાનો એવો ભાવ છે. બાકી મને તો ખરેખર હાર ન પહેરો, કારણ કે હું તો નાયત નથી. અને આ તો ખરેખર મારી નાયતનું સન્માન થવું જોઈએ. નાયતનું સન્માન જ્યાં થાય ને ત્યાં દેવીયું ઉતરે છે ભાઈ. એટલે મારી માં ભગવતીની આરતી કરી, એનો જય જયકાર કરી અને પછી માં ભગવતીના દર્શન કરીશું. કારણ કે આજ હોનમી પંખીડા આ જગ્યાની માલિકમાં ઉતર્યા છે. એટલે આજ મારા બાપ હરા હરેલની દેવી ખાવા ઉતરી હોય અને આજ મારી નેવાણું નાયતનો પંખીડાનો મેળાવડો અહીંયા ભેગો થયો હોય તો બે હાથ અધર કરી અને મારી માં ભગવતીનો જય જયકાર કરીએ. બોલે હનુમાન, બોલે હનુમાન, ધાવડી માલા નામની પાવાની દેવીની ગલાય માલા નામની મેલડી માલા નામની મારી ઝાપાના ખીલુની મેલડીની હરા દાદા નામની વડિયા મામા નામની અમારા ભરતભાઈ નામની અને બા આવડિયા જગ્યાનો વિંડો વારી બેઠો મારો બાપ રખો રખાની દેવી રખા દાદા નામની મારી માં શ્યાર મયુની નાતની દેવીઓની એટલે હવે આરતી કરી મારી માં ભગવતીની અને પછી ભગવતીના દર્શન કરીએ. એટલે આરતીની અંદર અમારે ભંડુરીથી વધારેલ અનિલભાઈ
201 રૂપિયો માં ભગવતીની આરતીમાં આવી અને માં ભગવતીની આરતીને વધાવે છે. જામુડા ગામે થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય. અમારા ભંડુરીથી વધારે મુકેશ ભુવા 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. બે હાથની તાળી પાડી અને આજ મારા દાદા હરાની દેવી ખાવા ઉતરી હોય અને મારી નાય તાય પધારી હોય, બે હાથની તાળી પાડી જાય અને જો કદાચ જીવનની માઇલમાં દુઃખ પડ્યું હોય ભેગી લેતી ન જાય તો મારા બાપ હરાની દેવી તો કહેવાય. અમારે રંબાથી વધારેલ હરેશ ભુવા 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. આઈના ભુવા 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. અમારે રમેશભાઈ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. આઈના ગોઠી મુકેશભાઈ પટિયાર દાદા 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. હા મિત્રો, અમારા હરા દાદાના નામ માથે મારી માં 1001 રૂપિયા આવી ભગવતીની આરતી વધાવે છે. બોલો હરા દાદાના આ ત્રંબાથી વધારે મનોજભાઈ 101 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. મારું ભગવતી
ગોપાલભાઈ ત્રંબાથી વધારેલ 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. સુખાભાઈ કારવેચા તમારા જાગરિયા છે ને? હા, આજ અશોકભાઈ આ મારી માં ભગવતી એની ઉપર ભાવ તો જો આ જાગરિયામાં અહીંયા ભેગા થયા હતા તો મને કીધું મારે થોડી વાર આવવું છે. 500 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે. આરતી 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 ખીમાભાઈ ખાન કોરડાથી વધારેલ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આપે છે પાવાની દેવીના નામ ઉપર. આરતી આરતી ગેલાઈ માની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય. મનસુખભાઈ 200 રૂપિયામાં ભગવતીની આરતીમાં આવે છે. આ મોજા આ તાળીઓ મારો આ તાળી પાડી મારીમાં ભગવતીની આરતીને વધાવો.
મેલડી માની થાય દીવડા જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય હા રોહિતભાઈ 200 રૂપિયા આવી મારી માં ભગવતી સગતના નામમાં થાય આરતી વધાવે છે એટલે એક ફેરું ભાવથી આજ આવડી આ જગ્યામાં આસુ પાલવના તોરણ બાંધી અને આવડી આ નબળ વસ્તી કાશલીમાં કડકલી ઉભારી આવી છે એ મારા બાપ રાની દેવી જોઈજો અને તેથી શું કહેતા હોય એ આસુ પાલવના તોરણ એ સોકે માડી હાથિયા પુરા મોઢડે